નમસ્કાર, મારું નામ ભરત ગોઠી છે. હું એઝ અ સ્ટેટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર તરીકે ન્યુટ્રિશન ઇન્ટરનેશનલના પ્રોગ્રામમાં એડોલેસન્ટ અને મેટરનલ ન્યુટ્રિશન પ્રોગ્રામ જોઉં છું. આજે આપણે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના સહયોગથી સગર્ભાવસ્થા દરમિયાન તેમજ ધાત્રી અવસ્થા દરમિયાન ખોરાક અને કઈ કઈ બાબતોમાં કાળજી રાખવી જોઈએ એના વિશે ચર્ચા કરવાના છીએ. આજે મારી સાથે બે લાભાર્થી પણ કહી શકાય અને ડૉક્ટર પણ છે જોડે છે. તો પહેલાં પોતાનો પરિચય આપશે. એક સગર્ભાબેન પણ છે અને સાથે દાત્રી માતા પણ છે. એ પોતાનો પરિચય આપશે, પછી આપણે સેશનને શરૂઆત કરીશું. નમસ્કારમ, હું ડૉક્ટર નિધિ લેકિનવાલા શાહ, સ્પોર્ટ્સ અને ઓર્થોપેડિક ફિઝિયોથેરાપિસ્ટ છું અને સગર્ભાવસ્થાના 3જા મહિનાથી અત્યાર સુધી હું તપોવન ચિલ્ડ્રન યુનિવર્સિટી સાથે જોડાયેલી છું. નમસ્કાર, મારું નામ ડૉક્ટર પ્રાચી ત્રિવેદી છે. હું અર્થશાસ્ત્ર વિષયની પ્રાધ્યાપિકા છું અને કથક નૃત્યના વર્ગો પણ ચલાવું છું. હું તપોવન કેન્દ્ર ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની એક ગર્ભ સંસ્કારની લાભાર્થી છું અને ધાત્રી માતા લાભાર્થી છું. આજે આપણે સગર્ભાવસ્થા દરમિયાન તેમજ જ્યારે બેનની ડિલિવરી થાય છે ત્યાંથી લઈને એનું બાળક 6 મહિનાનું થાય એટલે કે ધાત્રી અવસ્થા દરમિયાન ખોરાકની બાબતમાં તેમજ આરોગ્યની બાબતમાં કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ એના વિશે સમજ મેળવીશું. તો સર્વપ્રથમ સગર્ભાવસ્થા દરમિયાન જે જરૂરિયાતમાં વધારો થાય છે યા લેક્ટેશન પીરિયડ આપણે વાત કરી હમણાં કે એક નોર્મલ વ્યક્તિ, સમજો કે એક નોર્મલ વ્યક્તિ છું, અહીંયા મારી સાથે સગર્ભાબેન છે અને એક ધાત્રી માતા છે, એમની જરૂરિયાત 3 ગણી વધી ગઈ છે. જે તે કેલ્ક્યુલેશન કરીને મેં બતાવ્યું. મારા માટે ફક્ત મારા શરીરની જરૂર છે. આ સગર્ભાબેનની વાત કરીએ તો એમના પોતાના શરીરની, એમના બાળક માટે પ્લસ ડિલિવરીમાં જે લોસ થવાનું છે એના માટે જરૂર છે. એ જ રીતે આ ધાત્રી માતાની વાત કરીએ તો એમના પોતાના બોડીની જરૂર છે, એમને જે બાળકને ફીડિંગ કરાવે છે એના માટે પણ જરૂર છે અને જે ડિલિવરી સમયે લોહી વહી ગયું છે એને પૂરું પણ કરવાનું છે. તો એને પહેલાં તો ભરપાઈ કરવા માટે બંને બહેનોને મારી વિનંતી છે કે હવે એમનો ખોરાક જે છે એ વધારવાનો છે. એટલે જો સામાન્ય વ્યક્તિ 2 ટાઈમ જમતા હોય તો હવે આ વ્યક્તિ 2 ટાઈમ જમે તો ના ચાલે. એમને ઓછામાં ઓછું 3 થી 4 વખત ભોજન લેવાનું છે. સાથે સાથે નાસ્તો, સમજો કે હું સામાન્ય વ્યક્તિ તરીકે એક નાસ્તો કરતો હોઉં તો જ્યારે તમે પ્રેગ્નન્ટ વુમેન છો કે તમે લેક્ટેટિંગ મધર છો તો મિનિમમ 2 નાસ્તા કરવા જોઈએ. એટલે સમજો કે મારી નોર્મલી પ્રેક્ટિસ શું હશે, સવારે નાસ્તો કરવાની, બપોરે જમવાની અને સાંજે જમવાની. પણ હવે પ્રેગ્નન્ટ કે લેક્ટેટિંગ મધરની વાત કરીએ તો તમારે બંને બહેનોએ એકવાર સવારે નાસ્તો કરો છો, વેલ એન્ડ ગુડ છે, પણ એકવાર 3-4 વાગે પણ ફરીથી નાસ્તો કરવો જોઈએ. તમે બપોરે ને સાંજે જમો છો એ સારી વસ્તુ છે, પણ એકવાર 10-1 વાગે પણ થોડું જમી લેવું જોઈએ. વચ્ચે વચ્ચે ભૂખ લાગે તો થોડું જમતા રહેવાનું છે. હવે આવું કરશો તો શું થશે, તમે કદાચ મારા કરતાં 1.5 લઈ શકશો બંને બહેનો, હે ને, કંઈ 3 ગણ તો નહીં લઈ શકો, પણ જરૂરિયાત કેટલી વધી ગઈ છે બંને બહેનોની? 3 ગણી છે. તો એને પૂરી કરવા માટે શું કરશો? તો સરકારશ્રી દ્વારા વધારાના ન્યુટ્રિશન તરીકે પહેલાં તો એક ફોલિક એસિડની ટેબ્લેટ આપવામાં આવે છે. જે કોઈ બેન પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરતી હોય જનરલી, પહેલાં તો જનરલી કેવું હતું, પ્રેગ્નન્સી કન્સીવ કરે અને બેનનું નામ ન થાય ત્યારે આપતા હતા, પણ ખરેખર તો ફોલિક એસિડની ગોળી અગર કોઈ બેન, કોઈ ફેમિલી એવું છે કે સમજો કે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરી રહ્યું છે ત્યારથી એને ફોલિક એસિડની ગોળી ખાવી જોઈએ. દિવસમાં 1 ગોળી છે, બપોરે જમ્યા પછી ખાવાની છે. પણ એ ગોળીથી ખાસ શું ફાયદા થાય? તો એનાથી એક તો જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે ઘણી વખત આપણે સાંભળતા હોય છે ખોડખાપણવાળું બાળક જન્મે છે યા કોઈ બર્થ ડિફેક્ટ હોય છે, તો આવા ખોડખાપણવાળા બાળક આવવાની શક્યતા છે બિલકુલ ઘટી જાય. બીજું, જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે બાળકનું આઈક્યુ લેવલ એટલે કે એનો માનસિક વિકાસ પણ સારો થાય, જેનાથી બાળક ઇન્ટેલિજન્ટ જન્મ થાય, હે ને. તો આ બંને માટે ફોલિક એસિડ ખૂબ જ જરૂરી છે. તો જનરલી ફોલિક એસિડની ગોળી છે એ પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરતા હોય ત્યારથી ચાલુ કરવી જોઈએ. પ્રેગ્નન્સીનો 3જો મહિનો પૂરો થાય ત્યાં સુધી કમ્પલસરી લેવી જોઈએ. આ ગોળી તમે જનરલી જો પ્રાઇવેટમાં બતાવતા હશો તો પ્રાઇવેટમાં પણ આપતા હશે. ઇવન સરકારીમાં તમારું રજિસ્ટ્રેશન કરાવ્યું છે ત્યાં બતાવવા જશો ત્યાં પણ નિઃશુલ્ક મળે છે, મફતમાં આ ગોળી આપવામાં આવે છે. જેવો 3 મહિના પૂરા થાય અને 4થો મહિનો બેસે એટલે એને આલ્બેન્ડાઝોલની એક ગોળી ખાવાની હોય છે, જે જનરલી આપણા પેટની અંદર કદાચ કરમિયા હોય તો એનો નાશ થાય. પણ 4થા મહિને એક ગોળી ચાવીને ખાવી જોઈએ. અગર કોઈ બેનથી રહી ગઈ છે 4થા મહિને તો 5મા મહિને પણ ખાઈ શકાય, 6ઠ્ઠા મહિને ખાઈ શકાય. પણ જો વધારે હિતાવહ છે કે તમે સેકન્ડ ટ્રાઇમેસ્ટર એટલે કે 4થા, 5મા, 6ઠ્ઠા મહિનાની અંદર લઈ લો. પણ આપણો પ્રયત્ન એવો હોવો જોઈએ કે 4થા મહિને એને એક આલ્બેન્ડાઝોલ લઈ લઈએ. એક ચાવવા માટેની ગોળી આપશે આરોગ્ય તરફથી, એ ખાવાની છે. આનાથી શું થશે, અગર પેટમાં કરમિયા હશે તો એ નાશ થશે, જેનાથી હવે પછી જે 4થા મહિના પછી જે તમને દવા આપવાની છે અથવા સપ્લિમેન્ટ આવવાનું છે એની ઇમ્પેક્ટ વધારે આવે. 4થા મહિના પછી જનરલી શું આવશે, તો એક આયર્ન ફોલિક એસિડની ગોળી આવશે
અહીંયા મારી પાસે ટેબ્લેટ છે, હું જસ્ટ તમને બતાવું છું. જનરલી પીપીટીમાં આપણે જોયું આ આયર્ન ફોલિક એસિડની ટેબ્લેટ છે. આરોગ્ય વિભાગ દ્વારા ફ્રીમાં આપવામાં આવે છે. કદાચ કોઈ બેન પ્રાઇવેટમાં જતા હશે તો પ્રાઇવેટમાં કદાચ આનું રેપર ચેન્જ હોઈ શકે, કોઈ કેપ્સ્યુલ ફોર્મમાં પણ હોઈ શકે. પણ ચોથા મહિનાથી ચાલુ કરી અને જ્યારે એનું બાળક 6 મહિનાનું થાય છે, એટલે કે આ ટેબ્લેટ આયર્નની છે. આમ બીજી રીતે કહું તો આયર્ન શું છે તો પોષક તત્વનું નામ છે, હે ને. બેને જે રીતે કીધું મેક્રોન્યુટ્રિયન્ટ ને માઇક્રોન્યુટ્રિયન્ટ હોય છે. તો જે મેક્રોન્યુટ્રિયન્ટ છે અને માઇક્રોન્યુટ્રિયન્ટ છે એ પોષક તત્વો છે. આપણી બોડીમાં ઓછી માત્રામાં જરૂર છે માઇક્રોન્યુટ્રિયન્ટ છે, જેની વધારે માત્રામાં જરૂર છે મેક્રોન્યુટ્રિયન્ટ છે. તો આ ફોલિક એસિડ છે પ્રેગ્નન્સી દરમિયાન એની જરૂરિયાત વધી જાય છે. તો એને પૂરી કરવા માટે પહેલાં તો આપણે શું લઈશું? ખોરાકની અંદર આયર્ન રીચ ફૂડ ખાઈશું. આયર્નથી ભરપૂર ખોરાક કયો કહેવાય? તો કે લીલા શાકભાજી છે, ગોળ છે, જનરલી કાળી ખજૂર આવતી હોય છે, હે ને, કઠોળ છે, બાજરી છે. આ બધા પ્રકારના ખોરાકમાં આયર્ન છે. હવે આ પ્રકારનો ખોરાક રોજિંદા ખોરાકમાં તો સમાવેશ કરીશું, પણ સાથે સાથે એ જે ખોરાક છે એકલાથી પૂરું નહીં થાય, વધારાના ખોરાક તરીકે આ ટેબ્લેટ્સ પણ લેવી પડે. હવે આ ટેબ્લેટ્સ જનરલી ગવર્મેન્ટ દ્વારા કેવી રીતે આપવામાં આવે છે તો એના હિમોગ્લોબિન પર ડિપેન્ડ કરે. જનરલી અમે તંદુરસ્ત સગર્ભા એને કહેતા હોઈએ બેન કે જેનું હિમોગ્લોબિન 11 ગ્રામ કે એનાથી વધારે હોય. પ્રેગ્નન્સી દરમિયાન મિનિમમ 11 ગ્રામ હિમોગ્લોબિન હોવું જોઈએ, હે ને. અગર તમારું હિમોગ્લોબિન 11 ગ્રામ કે તેનાથી વધારે છે તો સારું હિમોગ્લોબિન કહેવાય. પણ હવે એને મેન્ટેન રાખવા માટે તમારે ડેલી એક ખાવી પડે. પણ સમજો કે કોઈ બેનનું હિમોગ્લોબિન ઓછું છે, 11 ગ્રામથી ઓછું છે, તો પછી એને દિવસમાં 2 ગોળી ખાવી પડે. કારણ કે આ 60 મિલીગ્રામ એલિમેન્ટલ આયરનની ગોળી છે, એટલે દિવસમાં 2 ગોળી આપવામાં આવે છે. સરકારશ્રી દ્વારા ફ્રીમાં આપવામાં આવે છે. દર મહિને નજીકના મમતા દિવસમાં જશો એટલે ત્યાં તમારો લોહીનો રિપોર્ટ થશે. લોહીનો રિપોર્ટ થયા પછી જો તમારું હિમોગ્લોબિન 11 કે 11થી વધારે હશે તો ડેલી 1 ગોળી પ્રમાણે આપશે, અને ઓછું હશે તો ડેલી 2 ગોળી પ્રમાણે આપશે. પણ આ એઝ અ દવા તરીકે તમારે નથી લેવાની, આ વધારાના ખોરાક તરીકે. તમે આને લીલી શાકભાજી સમજો, ગોળ સમજો, ખજૂર સમજો, બાજરી સમજો, એમાંથી જે તત્વ મળે છે એ આમાં આયર્ન છે અને ફોલિક એસિડ છે. સાથે સાથે બીજા નંબરમાં આપણે જોયું કેલ્શિયમ. તો કેલ્શિયમની ગોળી છે. કેલ્શિયમની ગોળી પણ જનરલી ચોથા મહિનાથી ચાલુ કરી અને એનું બાળક 6 મહિનાનું થાય, એટલે કે ડિલિવરી પછી બાળક 6 મહિનાનું થાય ત્યાં સુધી આ ગોળી ખાવી જોઈએ. હવે હું તમને બંને બહેનોને જનરલી કહું, આ ગોળી જે છે એ ચોથા મહિનાથી ચાલુ કરી ડિલિવરી પછી 6 મહિના સુધી દિવસમાં 2 આપવામાં આવે છે. આ કેલ્શિયમની ગોળી છે. જનરલી દિવસમાં 2 કેમ? કારણ કે 500 mgની ગોળી છે, હે ને, 500 મિલીગ્રામની ગોળી છે, એટલે દિવસમાં 2 આપવામાં આવે છે. પ્રાઇવેટ જોડે અલગ અલગ ઓપ્શન હોય એટલે કદાચ એક પણ આપી હોઈ શકે. પણ મારી એક વિનંતી છે બંને બહેનોને કે જો તમારી દવા સમજો કે પ્રાઇવેટમાં પ્રેગ્નન્સી દરમિયાન ચાલતી હોય યા લેક્ટેશન દરમિયાન ચાલતી હોય તો તમે શું કરશો? જ્યારે મમતા દિવસમાં જશો ત્યારે જે પણ દવા લો છો એ એકવાર લેતા જશો. આરોગ્ય વિભાગનો કાર્યકર શું છે એ દવા જોઈ લેશે. એ જોયા પછી જો એમાં પૂરતી માત્રામાં હશે તો તમને કહેશે આ ગોળી ચાલુ રાખવાની છે. અગર કદાચ કંઈક ઓછું લાગશે તો એડ કરી આપશે. પણ આ બંને ગોળી આપણે નિયમિત ગળવાની છે. તો આયર્નની ગોળી મેં કીધું એમ દિવસમાં 1 અથવા 2 એના હિમોગ્લોબિન પર ડિપેન્ડ કરે છે, પણ કેલ્શિયમની ગોળી ડેલી 2 ખાવી પડશે. હવે આપણે વાત કરીએ કેમ ખાવાની છે. મનમાં એવો સવાલ આવે કે કેમ ખાવાની છે? કારણ કે મને એવું થાય કે હું પ્રેગ્નન્ટ છું. વિચાર કરો, મેં બેનને જે રીતે કીધું એ પ્રમાણે આમ આપણે જોઈએ તો કેટલી ગોળી થાય? એક કેલ્ક્યુલેશન કરીને આપણે બધા સમજીએ. હા, સમજો કે આમ તો આપણે વાત કરી ફોલિક એસિડ ક્યારથી ચાલુ થશે? સગર્ભાવસ્થાના શરૂઆતથી લઈને આપણે 3 મહિના. એટલે તમે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરો છો ત્યારથી ચાલુ કરશો. ચલો હું તો એવું કહું કે આમ તો આપણે ગોળી તો પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરીએ ત્યારથી ખાવાની છે, હે ને. ચલો હું તો કહું છું, ચલો તમને પહેલાં કદાચ ખબર નથી અને તમારું મેન્સ્ટ્રુઅલ સાયકલ મિસ થઈને તમને ખબર પ્રેગ્નન્સી કન્સીવ થઈ છે, ત્યારથી બી ચાલુ કરો તો પણ કેટલી મિનિમમ થાય? 90 ગોળી. બીજો ને ત્રીજો મહિનો તો ખાશો ને. ચલો આમ તો પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરવું હોય ત્યારથી ખાવી જોઈએ, પણ ચલો તમને કદાચ પછી ખબર પડી તો પણ બીજો ને ત્રીજો મહિનો તો ખાશો તો પણ કેટલી ગોળી થાય? 60 ગોળી. સમજો, તમને એવું થતું આટલી બધી ગોળી કેમ આપવામાં આવે છે? તો 60 ગોળી થઈ. પછી મેં કીધું ચોથા મહિનાથી આ ગોળી ચાલુ થશે છેક ક્યાં સુધી? ડિલિવરી પછી 6 મહિના. એટલે બેનનો પ્રેગ્નન્સી કન્સીવ કરી ત્યારથી ગોળી ચાલુ થઈ છેક બાળક 6 મહિનાનું થાય ત્યાં સુધી. વિચાર કરો, સમજો કે એનું હિમોગ્લોબિન સારું છે, 11 ગ્રામથી વધારે છે, તો ડેલી 1 ગોળી ખાશે. પણ ગુજરાતની વાત કરીએ કે ઇન્ડિયાની વાત કરીએ તો ઓલમોસ્ટ 50% સગર્ભાવસ્થા દરમિયાન બહેનો એવી મળે છે કે જેનું હિમોગ્લોબિન 11 પણ નથી મળતું. એટલે એવી કન્ડિશનમાં તો કેટલી ગોળી ખાવાની થાય? 2. રોજની 2. વિચાર કરો, ચોથા મહિનાથી ગોળી ચાલુ થાય રોજ 2, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, મીન્સ 6 મહિના પ્રેગ્નન્સીમાં અને 6 મહિના લેક્ટેશનમાં, 12 મહિના, હે ને. દિવસમાં કેટલી ગોળી? 2. એટલે મહિનાની 60 ગોળી થાય ને. એટલે 12 મહિના ખાવાની પાછી આયર્ન અને પાછી રોજની 2 પ્રમાણે કેલ્શિયમ. એ વિચાર કરો, 60 આયર્ન ને 60 કેલ્શિયમ, 1 મહિનાની ગણો તો કેટલી થાય?
120 અને પાછું ચોથા મહિનાથી ચાલુ કરીને છેક ડિલિવરી પછી 6 મહિના ખાવાની, એટલે 12 મહિના થાય. એટલે મહિનાની 120 ગોળી ગણો તો 12 મહિનાની કેટલી થાય? 1440. વિચાર કરજો. પ્લસ પાછી 60 તમારી ફોલિક એસિડ, કેટલી થઈ? 1500. અને પાછી એક તો આલ્બેન્ડાઝોલ ખાવાની. મીન્સ 1500 ને એક ગોળી ખાલી એક બેન પ્રેગ્નન્સી કન્સીવ કરે તો ખાવાની નક્કી છે. તો શું પ્રેગ્નન્ટ બનવું એ બીમારી છે? એક તમારા માઇક્રોન્યુટ્રિશન માટે જરૂરી પાર્ટ છે. તો એનો મતલબ પ્રેગ્નન્ટ બનવું એ બીમારી નથી, પણ પ્રેગ્નન્સી દરમિયાન જે જરૂરિયાતમાં વધારો થાય છે એ વધારો પૂરો કરવા માટે બે વસ્તુમાં ધ્યાન રાખવાનું છે. એક, ખોરાક. તો આપણે અત્યાર સુધી જોયું કે ખોરાકની અંદર બધા પ્રકારના પોષક તત્વો આવે અને પૂરતી માત્રામાં આવે, એનું ધ્યાન રાખીશું. સાથે સાથે એકલા ખોરાકથી કંઈ નથી, કારણ કે ખોરાકનું ધ્યાન રાખશો તો કરે દોઢો મળશે, પણ જરૂરિયાત તો 3 ગણી વધી જાય છે. તો બાકીનું ખોરાકનું જે કામ કરશે આપણું આયર્ન અને કેલ્શિયમ કરશે. તો નિયમિત ખોરાકમાં આયર્ન અને કેલ્શિયમ પણ આપણે ચાલુ કરીશું. હવે આના ફાયદા શું છે આપણે જોઈએ, કારણ કે પ્રેગ્નન્સી દરમિયાન અલગ ફાયદા થાય છે, લેક્ટેશન દરમિયાન પણ અલગ ફાયદા થાય છે. તો કયા કયા ફાયદા થશે? તો એક તો ગર્ભાવસ્થા દરમિયાન HB જે તમે સમજો ઓછું હશે અને નિયમિત 2 ખાશો તો તમારું હિમોગ્લોબિન વધશે. એટલે મેન એક ફાયદો એ છે હિમોગ્લોબિન વધશે. હિમોગ્લોબિન વધશે તો ફાયદો શું થશે? એક તો બીજી આ ગોળીથી ફાયદો થશે, ભૂખ લાગશે. હવે જો આ ગોળીથી ભૂખ લાગશે એટલે શું થશે? ઓટોમેટિક તમારો ખોરાક વધારે ખવાશે. ખોરાક ખવાશે તો શું થશે? વજન વધશે. અને વજન વધશે તો શું મેં તમને કીધું હતું? આવનારું બાળક કેવું આવશે? તંદુરસ્ત. કારણ કે પ્રેગ્નન્સી દરમિયાન તમારે કેટલો વજન વધારવાનો છે? 10 થી 15 કિલો. હવે વિચાર કરો, જો આ ગોળી ખાશો એટલે તમને ભૂખ લાગશે, ભૂખ લાગશે એટલે ખોરાક ખવાશે, ખોરાક ખવાશે તો વજન વધશે, અને વજન વધશે તો આવનારું બાળક તંદુરસ્ત આવશે. એટલે મેઇન ફાયદો આનો એ છે કે આપણું જે આવનારું બાળક છે ઓછા વજનવાળું ના જન્મે, હે ને, તંદુરસ્ત બાળક જન્મે. એટલે બેન અત્યારે હું તો એવું કહીશ, તમારા માટે તો જરૂર છે પણ આવનારા બાળક માટે પણ જરૂર છે. અને બીજું મેં કીધું એમ આ આયર્ન છે, વધારાનો ખોરાક છે, દવા તરીકે નહીં ખોરાક તરીકે લેવાનું છે, હે ને. બીજું આનાથી શું ફાયદો થશે? ઘણી વખત બાળકનો આનાથી, કારણ કે ફોલિક એસિડ પણ અંદર છે, આયર્ન ફોલિક એસિડ છે, એટલે બાળકનો માનસિક વિકાસ પણ સારો થશે, હે ને. બીજું ખોડખાપણવાળું, કારણ કે ફોલિક એસિડ શરૂઆતમાં લીધે ખોડખાપણવાળું બાળક પણ ના જન્મે. અને જો ડિલિવરી સમયે ઘણી વખત તમે જોતા હશો કે લોહીના બાટલા ચડાવવા પડે, યા પછી આયર્ન સુક્રોઝ કે એપ્સિનના ઇન્જેક્શન લેવા પડે, એ પણ જો તમે આ નિયમિત ગોળી લીધેલી હોય તો એ તરફ પણ ના જવું પડે. પછી એવું થાય કે તો પછી સાહેબ પ્રેગ્નન્સી દરમિયાન તો બરાબર છે, ધાત્રી અવસ્થામાં કેમ લેવી જોઈએ, હે ને. તમને સહેજ રીતે સવાલ થાય કે સાહેબ આ બેન માટે તો જરૂર છે પણ એમાં મારે કેમ લેવાની? તો ધાત્રી માતા માટે વાત કરીએ તો ધાત્રી માતાને કેમ લેવી જોઈએ? તો બેન ડિલિવરી જ્યારે તમારે થઈ છે, સમજો કે નોર્મલ, તમારી નોર્મલ છે કે સીઝર છે? નોર્મલ. વેરી ગુડ. તો નોર્મલ ડિલિવરી થાય કે ઇવન સીઝર થાય તો ઘણું બધું બ્લીડિંગ થાય, કારણ કે નોર્મલ ડિલિવરીમાં પણ લોહી જશે, ઇવન ઓપરેશન કરશે તો પણ લોહી તો જવાનું છે. એ જે લોહી જાય છે એ કંઈ 1 કે 2 દિવસમાં ભરપાઈ ના થાય, હે ને. તો એ જે લોહી નીકળી જાય છે અથવા જો લોહી વહી ગયું છે એની પૂર્તિ કરવા માટે તમારે આ મિનિમમ 6 મહિના ખાવી પડે. બીજું એ લોહીની પૂર્તિ તો થશે જ, પણ 6 મહિના બાળક કોની પર હશે? ફક્ત તમારા પર. તો તમારા ધાવણ પર હશે એટલે તમારા ધાવણ માટે બાળકમાં પણ એ જશે. બીજું આ થઈ ગયું આયર્નની વાત. તો પછી કેલ્શિયમ કેમ લેવાની? જનરલ આપણે કેલ્શિયમની વાત કરીએ. અહીંયા કેલ્શિયમ જસ્ટ પીપીટીમાં પણ તમને બતાવી દઉં કે આ ગોળી ક્યાંથી ચાલુ થશે? પ્રેગ્નન્સીના 4થો મહિનો બેસે ત્યારથી ચાલુ થશે, છેક ડિલિવરી પછી 6 મહિના સુધી. એટલે રોજની કેટલી પાછી? 2 ગોળી ખાવાની છે. તો આ કેમ ખાવાની છે? તો આનાથી તમે એક વર્ડ સાંભળ્યો હશે ફિલ્ડમાં, પ્રી એક્લેમ્સિયા યા એક્લેમ્સિયા. જનરલી સાદી ભાષામાં કહીએ તો ઘણી વખત ડિલિવરી સમયે માતાને ખેંચ ઉપડે, હે ને. તો એનાથી આ ખેંચ આવવાની શક્યતા ઘટી જાય છે, હે ને. ઘણી વખત આપણે સાંભળતા હશું કે ડિલિવરી થઈ, બાળક જન્મ્યું પણ મૃત જન્મ્યું, જેને સ્ટીલ બર્થ કહેવાય. તો આનાથી મૃત બાળક જન્મવાની શક્યતા પણ ઘટી જાય. ત્રીજું, તમારું જે દર મહિને બીપી માપે છે ડૉક્ટર, તો એનાથી બીપી કંટ્રોલમાં રહેશે, હે ને. ચોથું, આનાથી નોર્મલ ડિલિવરી થવાની શક્યતાઓ પણ વધી જાય છે, હે ને. અને ખાસ કરીને આ છે આપણા હાડકાને ખનિજ તત્વ પૂરા પાડે, એટલે જનરલી હાથ પગ તૂટવા, પગમાં સોજા આવવા એ પણ ના થાય, હે ને. તો પ્રેગ્નન્સી દરમિયાન તો ફાયદા થાય. પાછું ધાત્રી અવસ્થામાં બેનને થાય તો મારે કેમ ખાવાની, હે ને. તો ધાત્રી અવસ્થામાં કેલ્શિયમ શું ફાયદો કરે બેન? તો ધાત્રી અવસ્થાની વાત કરીએ તો એક તો તમારી રોજિંદી જરૂરિયાત, કારણ કે તમે બાળકને ટોટલી ફીડિંગ આપો છો, તો તમારી રોજિંદી જરૂરિયાત છે કેલ્શિયમની વધી જાય છે, એટલે તમારી રોજિંદી જરૂરિયાત પૂરી કરે. બીજું તમને બીજી રીતે કહું ને તો કેલ્શિયમથી શું ફાયદો થાય? તો કેલ્શિયમના મુખ્ય 2 ફાયદા છે. એક, દૂધની માત્રામાં વધારો કરે, અને બીજું દૂધની ગુણવત્તા સુધારે. તમે જોજો ગામડાની અંદર જનરલી કોઈ એકદમ ઓછું ભણેલી બેન હોય ને એ પણ જોજો ગાય કે ભેંસ છે ને, ગાય કે ભેંસ રાખતા હશે જે ફેમિલી, ગાય કે ભેંસ વિયાય ને એટલે તરત મેડિકલમાંથી 5 લીટર કે 7 લીટરનું કેલ્શિયમનું ડબલું લઈને એ ગાય કે ભેંસને આપે.
એને આપણે એવું પૂછીએ ને કે બેન આવું કેમ કરે, તો એ 2 ફાયદા બોલે કે સાહેબ આમાં તમને ખબર ના પડે પણ આ જો પીવડાવીએ ને તો ભેંસ એનાથી દૂધ પણ સારું આપે અને ફેટ પણ સારા આવે. એનો મતલબ 2 ફાયદા જો બોલ્યા. શું બોલ્યા? એક દૂધ વધારે આવે એટલે દૂધની માત્રા વધે અને બીજું ફેટ વધારે એટલે ગુણવત્તા પણ સુધરે. હવે વિચાર કરો બેન 6 મહિના બાળકને શું આપવાનું તમારે? માતાનું દૂધ. ફક્ત માતાનું ધાવણ. તો આ ગોળી જો તમે નિયમિત લેશો તો એનાથી શું થશે? તમારા ફીડિંગમાં વધારો થશે. ફીડિંગમાં વધારો થશે તો શું થશે? જો બેન અત્યારે ખબર ના પડે પણ સમજો કે તમારું બાળક નાનું જ્યારે ડિલિવરી થાય છે ત્યારે નાનું બાળક હોય છે. પછી જેમ જેમ 1 મહિનાનું થાય, 1.5 મહિનાનું થાય, 2 મહિનાનું થાય કે 3 મહિનાનું થાય, જેમ જેમ બાળક મોટું થશે એમ ફીડિંગની જરૂરિયાત વધશે. હવે જો બાળકની ફીડિંગની જરૂરિયાત વધશે અને સામે તમે કેલ્શિયમની ગોળી નહીં લો તો શું થશે? ધીમે ધીમે તમારું ફીડિંગ ઓછું થશે એટલે તમને એવું થશે સાહેબ હવે ઉપરથી આપવું કંઈક. અને 6 મહિના સુધી બાળકને પાણી પણ ના અપાય. હા, કેમ? કારણ કે જો બાળકને ઉપરનું કંઈ પણ આપીશું તો બાળકને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે છે, ડાયરિયા થવાના ચાન્સીસ વધારે છે. ઘણી વખત ડાયરિયાના કારણે બાળકનું ઘણા પર અતિશય પાણી લોસ થઈ જાય તો મૃત્યુ પણ થઈ શકે. તો 6 મહિના સુધી બાળકને આવું કંઈ પણ આપવાનું નથી, ફક્ત ને ફક્ત માતાનું ધાવણ. હા, આપી શકાય. ક્યારે? સમજો કે કોઈ કન્ડિશનમાં બાળક બીમાર થયું અને ડૉક્ટરે કોઈ ભલામણ કરી છે કોઈ દવાની, તો તમે આપી શકો છો. બાકી 6 મહિના માટે બાળકનું માતાનું ધાવણ પૂરતું છે. તો 6 મહિના માટે તમે બાળકને માતાનું ધાવણ જ આપશો પણ એ ધાવણને પૂર્તિ કરવા માટે આયર્ન અને કેલ્શિયમની ગોળી લેશો. હે ને? તો 6 મહિના માટે ધાત્રી માતાને પણ કેમ જરૂરી છે? ક્લિયર થઈ ગયું? પહેલું આપણે મગજમાંથી આ વસ્તુને કાઢી નાખીએ. આ બંને ખોરાક છે, દવા નથી. કારણ કે સ્વાભાવિક છે આટલી ગોળી હાથમાં આવે એટલે પહેલું મગજમાં શું આવે? જો પ્રેગ્નન્ટ બેન હોય તો સ્વાભાવિક રીતે વિચાર આવે કે આટલી બધી ગોળી ખાઈશ અને બાળક પર કંઈક સાઈડ અસર થશે તો. એટલે જ મેં પહેલાં ક્લિયર કરી આપ્યું આ ગોળી નથી, આ ખોરાક છે. આનાથી કોઈ સાઈડ ઇફેક્ટ ના થાય. આનાથી ઉલટાનું તમારું ભૂખ લાગશે, ખોરાક ખવાશે, વજન વધશે તો બાળક તંદુરસ્ત આવશે. હે ને? સેમ વસ્તુ ધાત્રી માતા માટે અલગ ફાયદા છે પણ બંને આ ખોરાક તરીકે ખાવાની છે, દવા તરીકે નહીં. હે ને? બીજું, હવે મને કહો ખોરાક ખાવાથી કોઈ તકલીફ થાય, નુકસાન થાય? ના થાય. તો આ બંને ખોરાક તરીકે ખાવાની છે એટલે બાળકને કોઈ તકલીફ નથી થવાની, બાળક માટે પણ સારું છે. હા, કેટલીક વસ્તુ એવી છે કે જો આ ગોળી લેતી વખતે ધ્યાનમાં ના રાખીએ તો કદાચ એનાથી સામાન્ય સાઈડ ઇફેક્ટ થવાની શક્યતા છે. ઘણી વખત ફિલ્ડમાં અમે પણ જોતા હોઈએ છીએ કે માતા બંધ કરી દે. કેમ બંધ કરી દે? કે આ ગોળી લીધી સામાન્ય પેટમાં દુખવાયું. પણ એ જનરલી કેમ થતું હોય છે? તો ગોળી લેતી વખતે થોડીક અમુક બાબતો છે ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે. હવે એ બાબતો કઈ છે આપણે સમજીએ. તો આયર્ન ફોલિક એસિડની ગોળી ખાતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે? તો એક તો આ લાલ જે ગોળી છે, આયર્નની ગોળી તમે જોશો ને જનરલી તો લાલ કલરની હશે. હે ને? અહીંયા હું બતાવવાનો પ્રયત્ન કરું છું. આ ગોળી જે છે એ જનરલી ખાતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે? એક, આપણે આયર્ન ફોલિક એસિડની ગોળી ભૂખ્યા પેટે નહીં લઈએ. હે ને? કારણ કે આમ તો તમે બંને ડૉક્ટર્સ છો, હે ને? તમે તો મેડિકલ લાઇનમાં જ ભણેલા છો તો મેડમ જનરલી આયર્નનું શોષણ તો આપણે જાણીએ છીએ કે ભૂખ્યા પેટે સારું થાય પણ ભૂખ્યા પેટે લેવાથી થોડીક સાઈડ ઇફેક્ટ થવાના ચાન્સીસ રહેલા છે. જેમ કે સામાન્ય પેટમાં દુખવું, ઉલટી થવી. તો એના કારણે આપણે ભૂખ્યા પેટે નહીં લઈએ. હંમેશા આ ગોળી જમ્યા બાદ 1 કલાક પછી લેવાની ટેવ પાડીશું. જમ્યા પછી તરત પણ ના લેવી જોઈએ. કેમ તરત ના લેવી જોઈએ એની સાથે સાથે ચર્ચા કરતા જઈએ. કારણ કે આયર્ન છે. તમે સમજો કે આપણી ગુજરાતી ખોરાકની વાત કરીએ તો જનરલી શું ટેવ હોય? બપોરે જમીને તરત છાશ ખાવાની ટેવ હોય યા રાત્રે જમીને દૂધ પણ ખાવાની ટેવ હોય. હવે છાશ યા દૂધ છે, દૂધ અને દૂધની બનાવટમાં જનરલી પ્રોટીનની સાથે સાથે કેલ્શિયમનું પ્રમાણ પણ વધારે હોય. હવે આયર્નના એબ્ઝોર્પ્શનમાં એટલે કે શોષણમાં કેલ્શિયમ અવરોધ કરે. હવે સમજો કે તમે બપોરે છાશ ખાધેલી છે જમીને અને જો તરત આયર્ન લેશો તો આયર્નનું જેટલું શોષણ થવું જેટલું નહીં થવા દે, જેના કારણે બની શકે પેટમાં દુખે. તો આપણે એક તો 2 વસ્તુ ધ્યાનમાં રાખીશું. એક, ભૂખ્યા પેટે લઈએ. બીજું, જમ્યા પછી 1 કલાક પછી લઈશું. ત્રીજું, તમારે તો કેલ્શિયમ પણ ગોળી લેવાની છે બંને બહેનોને. તો જ્યારે આયર્ન અને કેલ્શિયમ બંને લેવાની થતી હોય ત્યારે એક વસ્તુ ધ્યાન રાખીશું, આ 2 ગોળી વચ્ચે મિનિમમ 2 કલાકનું અંતર હોવું જોઈએ. હવે સમજો કે તમારે બંને બહેનોની વાત કરું, સમજો કે તમારું હિમોગ્લોબિન 11 થી વધારે છે તો તમને આયર્ન 1 મળશે, કેલ્શિયમ 2 મળશે. તો સ્વાભાવિક છે તમે સવાર સાંજ કેલ્શિયમ ને બપોરે જમ્યા પછી 1 કલાક પછી આયર્ન લઈ શકો. પણ મેં કીધું એમ કે ફિલ્ડમાં મોટાભાગે કેવું છે? ઓછું હિમોગ્લોબિન છે. એમને મોટાભાગે 2 આયર્ન ને 2 કેલ્શિયમ લેવું પડશે. તો એમને કેવી રીતે લેવી જોઈએ જે વધારે હિતાવ છે? તો જનરલી તો સવારે નાસ્તો કરવાનો. મેં તમને કીધું કે સવારે તમે નાસ્તો કરશો, નાસ્તો કર્યા બાદ કેલ્શિયમની ગોળી લો. હે ને? પછી તમે સમજો કે બપોરે એક તો 10 વાગે થોડું જમી લેશો, પાછા બપોરે 12 વાગે જમશો. 12 વાગે જમ્યા પછી 1 કલાક પછી પાછી આયર્ન લો. ફરી પાછું 3-4 વાગે નાસ્તો કરો. અગર સમજો કે કોઈ ફેમિલીની કન્ડિશન થોડી પુઅર છે, કંઈ વાંધો નહીં. આ માતૃશક્તિનું પેકેટ છે જે દર મહિને તમે આંગણવાડી કેન્દ્રમાં નામ લખાવશો એ મહિનાથી દર મહિને 4 પડીકા મળવાનું ચાલુ થશે. તમે રોજિંદુ 1 વાટકી એટલે સમજો કે તમને 4 વાગે થોડી ભૂખ લાગે છે તો તમે 1 વાટકી આમાંથી કંઈક બનાવી અને નાસ્તા રૂપે લઈ શકો. એ લીધા પછી પાછી 1 ગોળી કેલ્શિયમની લેવાની છે.
હે ને. પછી પાછું સાંજે જમવાનું છે. સાંજે જમીને જનરલી શું હોય, તમારી દૂધ ખાવાની પ્રેક્ટિસ ક્યારે છે? સાંજે જમીને લો છો દૂધ? સાંજે હું નથી પ્રિફર કરતી, હું સવારના ટાઈમમાં સર લઉં છું. ઓકે બેન, તમારી જનરલી પ્રેક્ટિસ શું છે? પણ સવારના સમયમાં દૂધ લઉં છું. વેરી ગુડ. જો કદાચ આ એટલા માટે પૂછ્યું બેન તમને બંને બહેનો, કારણ કે ઘણી વખત કેવું થાય, હું સમજો કે એવું કહી દઉં કે બેન સાંજે જમ્યા પછી કલાક પછી લેજો. જનરલી ઘણી બહેનોને કેવી ટેવ હોય છે કે સાંજે જમી લે, જમ્યા પછી એકાદ કલાક પછી દૂધ પીને સુવાની ટેવ હોય. હવે સમજો કલાક પછી કહીશ ને આ દૂધ સાથે લેશે તો પછી તકલીફ થવાની શક્યતા છે. એટલે મારી એક સલાહ છે બંને બહેનોને કે જો સમજો કે સાંજે જમીને દૂધ યા દૂધની કોઈ બનાવટ ના ખાધી હોય તો કલાક પછી લઈ શકો છો. પણ સમજો કે ઘણા બહેનો ટેવ હોય કે જમીને તરત દૂધ પીવું છે, અગર દૂધ પીધેલું છે તો પછી સૂતી વખતે ગોળી લઈને સૂઈ જાઓ. અથવા ઘણા બહેનોને કેવું હોય કે જમીને તરત દૂધ ના પીતા હોય, જમીને તરત પછી સાંજે સૂતી વખતે દૂધ પીવે, તો જમીને તરત એક આ ગોળી લઈ લે, પછી 2 કલાક પછી દૂધ પીને સૂઈ જાય. પણ જનરલી જમ્યા પછી આ ગોળી લઈશું, એટલે બપોરે જમ્યા પછી 1 કલાક પછી અને સાંજે જમ્યા પછી આ ગોળી લઈશું. સવારે નાસ્તા પછી અને 3-4 વાગે નાસ્તા પછી આ ગોળી લઈશું. ધ્યાન શું રાખીશું? આ બંને ગોળી સાથે નહીં લઈએ. 2 ગોળી વચ્ચે મિનિમમ 2 કલાક રાખવાનું છે. હવે 2 કલાક અંતર રાખવા માટે મને સરળ રસ્તો બતાવી દીધો. એક સવારે 8 વાગે, પાછું બપોરે 12 વાગે, પાછું સાંજે 3-4 વાગે અને રાત્રે. એટલે અંતર વધી ગયું, જેના કારણે એબ્ઝોર્પ્શન સારું થાય. પણ મનમાં સવાલ આવે, સમજો કે કદાચ એવું બન્યું આટલું કંઈ મોકલી દઉં તમને અને તમે ઘરે ગયા, સવારે નાસ્તો કરીને ગોળી લેવાનું ભૂલી ગયા, સમજો કે કેલ્શિયમની. બપોરે જમવા બેઠા અને તરત યાદ આવ્યું કે હું સવારે તો ગોળી ભૂલી ગઈ હતી, હવે બપોરે યાદ આવ્યું તો શું કરશો? તો આવી કન્ડિશનમાં ચિંતા કરવાની જરૂર નથી. સમજો કે ભૂલી ગયા છો તો જમ્યા પછી પહેલાં કેલ્શિયમ લઈ લો, પછી 2 કલાક પછી આયન લો. પણ આ 2 ગોળી વચ્ચે ઓછામાં ઓછું 2 કલાકનું અંતર રાખો છો. સેમ સમજો કે 4 વાગે ભૂલી ગયા છો, કંઈ વાંધો નહીં, સાંજે જમીને પહેલાં કેલ્શિયમ લઈ લો, 2 કલાક પછી આયન લઈ લો. કેલ્શિયમની ગોળી જે સફેદ ગોળી છે દૂધ સાથે લઈએ તો ચાલે, પણ આયનની ગોળી સાથે દૂધ કે દૂધની બનાવટ ખાવાની નથી. એક આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. હે ને. બીજું, કદાચ તમારા હાથમાં જ્યારે ગોળી આવે છે ત્યારે કોઈ ગોળી તૂટેલી હોય તો તૂટેલી નહીં લઈએ, કારણ કે સ્વાભાવિક છે આયર્ન એટલે મેટલ છે, મેટલનો સ્વાદ થોડો આપણા ડાયરેક્ટલી એક્સેપ્ટ નહીં કરીએ. પણ સમજો કે આની પર ગવર્મેન્ટે કોટિંગ કરેલું છે, સુગર કોટેડ ગોળી છે. હવે સમજો કે અત્યારે કોટિંગવાળી ગોળી લેશો તો તમને સ્વાદ પણ ખબર નહીં પડે, આંતરડા સુધી પહોંચી જશે. પણ સમજો કે ભૂલથી ગોળી તૂટી ગયેલી છે, તૂટેલી ગોળી ગળવા જશો શું થશે? અંદરનું મેટાલિક સ્વાદ આવશે, એટલે તમારે જીભને ખરાબ લાગે, કદાચ વોમિટિંગ થઈ શકે. એટલે તમને એવું લાગશે ગોળીથી વોમિટિંગ થઈ. ખરેખર ગોળીથી વોમિટિંગ ના થાય, થઈ શેનાથી હશે? તૂટેલી ગોળી છે. તો આ એક કદાચ આયનની ગોળી આપણી પાસે આવી છે, એવી કોઈ તૂટેલી ગોળી છે તો નહીં કરીએ. અને છેલ્લું, આની સાથે બને તો પાણી થોડું વધારે પીવાનું છે. કેમ? કારણ કે આ કોટિંગવાળી ગોળી છે ને આપણે લીધી એટલે આંતરડા સુધી તો પહોંચી ગઈ. હવે આનું કોટિંગ ઓગળશે એટલો ઓટોમેટિક એબ્ઝોર્પ્શન થશે, તો જેટલું પાણી વધારે પીશું એટલું ઓટોમેટિક એબ્ઝોર્પ્શન જલ્દી થઈ જશે. અને જો શક્ય હોય કદાચ આપણા ઘરની અંદર આયનની સાથે વિટામિન સી, એટલે કે લીંબુ હોય, આમળો છે, મોસંબી છે, સંતરું છે, કેરીની સિઝન હોય તો કેરી પણ ચાલે, પણ ખાટું ફળ, મતલબ જનરલી ફિલ્ડમાં એક એવો મેસેજ હોય છે ખટાશ સાથે લઈ શકાય. અને ખટાશની સાથે સાથે એક મેસેજ એવો પણ ચાલે કે છાશ બી ખાટી હોય ને એમ, પણ છાશ શેમાંથી બને છે? દૂધમાંથી. એટલે આયનની સાથે આપણે છાશ નહીં કહીએ, એટલે ખરેખર ખટાશ નથી, વિટામિન સી છે. અને વિટામિન સી શેમાં મળે? ખાટા ફળોમાં. તો ખાસ કરીને આયનની ગોળી સાથે જો શક્ય હોય તો ખાટા ફળ લઈ શકાય. ઠીક છે. છેલ્લું, જનરલી અમે ઓલરેડી કહી દીધું, સવારે નાસ્તા પછી કેલ્શિયમ ગળીશું, બપોરે જમ્યા પછી 1 કલાક પછી આયન ગળીશું. પણ કદાચ સવારે કેલ્શિયમ ભૂલી ગયા હોય, જમીને કેલ્શિયમ લીધી હોય તો 2 કલાક પછી આયન ગળીશું. ફરી સાંજે 3-4 વાગે નાસ્તો કરીને કેલ્શિયમ ગળીશું, રાત્રે જમ્યા પછી આયન લઈશું. પણ કદાચ જો 4 વાગે ભૂલી ગયો કેલ્શિયમ અને જમીને લીધી હોય તો 2 કલાક પછી. પણ બંને ગોળી વચ્ચે ઓછામાં ઓછું 2 કલાકનું અંતર રાખવાનું છે. આ ખાસ ધ્યાન રાખીશું. હવે આ મહત્વના સંદેશ છે ખાસ કરીને સગર્ભા સ્ત્રી માટે. એક તો જ્યારે પણ કોઈ બેન પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરતી હોય ત્યારે નજીકમાં પોતાના વિસ્તારમાં આશાબેન પણ હશે, આશાબેનનો સંપર્ક કરવાનો છે. કારણ કે તમે જો એમને કહેશો તો ત્યારથી તમારી ફોલિક એસિડ ચાલુ થઈ શકે, જેનાથી મેં કીધું એમ કે બાળક ખોડખાપણવાળું પણ ના આવે અને એનું આઈક્યુ પાવર પણ સારો આવે, માનસિક વિકાસ પણ સારો થાય. બીજું, જેવી તમને ખબર પડે પ્રેગ્નન્સી છે તરત જ નજીકના આંગણવાડીમાં અને આરોગ્ય કેન્દ્રમાં બંને જગ્યાએ રજિસ્ટ્રેશન કરાવવાનું છે. કેમ? કારણ કે આરોગ્યમાં રજિસ્ટ્રેશન કરાવશો તો આરોગ્યને લગતી સર્વિસીસ મળશે, આંગણવાડીમાં રજિસ્ટ્રેશન કરાવો તો આંગણવાડીને લગતી સર્વિસીસ મળશે. પણ બંને જગ્યાએ નોંધણી થાય એ ખૂબ મહત્વનું છે. તો તમે તમારા નજીકના વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર હોય અને આંગણવાડી કેન્દ્રમાં જેને નામ લખાવવાનું છે. ત્રીજું, ખાસ કરીને આરોગ્ય વિભાગ સાથે સંકલન કરીને તમે જાણી લો તમારા વિસ્તારમાં ક્યારે મમતા દિવસ થાય છે, અને મમતા દિવસમાં ચોક્કસ દર મહિને જવાનું છે. ત્યાં વજન ઊંચાઈ તો થશે જ, સાથે સાથે તમારી આરોગ્યની તપાસ પણ થશે, એ પણ કરાવીએ.
સગર્ભાવસ્થા દરમિયાન ટીડી વેક્સિન ખાસ લેવાનું છે, હે ને, જેને આપણે ધનુર માટે પણ કહેતા હોઈએ છીએ. કોઈ બેનને અગર બીજી પ્રેગ્નન્સી છે અને 2 પ્રેગ્નન્સી વચ્ચેનો ગાળો ઓછો હશે 3 વર્ષથી, તો એક બુસ્ટર ડોઝ આપતા હશે. જનરલી 2 ટીડીના વેક્સિન આપશે, જે આરોગ્યમાં ફ્રીમાં આપવામાં આવે છે, પણ એ ખાસ આપણી પ્રેગ્નન્સી દરમિયાન લેવાના છે. બીજું, તમને આરોગ્ય વિભાગમાં નોંધણી કરાવશો એટલે એક મમતા કાર્ડ આપશે. મમતા કાર્ડ તમારી સર્વિસીસ તો લખાશે જ, પણ એના પછી ડિલિવરી પછી બાળક 5 વર્ષનું થશે ત્યાં સુધીનું તમામ વેક્સિનેશન પણ એમાં નોંધ થાય છે. તો 5 વર્ષ સુધી એ મમતા કાર્ડ સાચવીને રાખવાનું છે, એ ખાસ ધ્યાન રાખીશું. સાથે સાથે મમતા દિવસમાં જ્યારે પણ જઈશું ત્યારે મમતા કાર્ડ લઈને જઈશું, કારણ કે આપણને જે સેવા મળે છે મમતા કાર્ડમાં નોંધ થાય. દર 3 મહિને કારણ કે દર મહિને મમતા દિવસમાં કોણ જોવે છે? નર્સ બેન હોય છે, પણ ત્રિમાસિક એકવાર ડૉક્ટરી તપાસ, એટલે કે નજીકના પીએચસીમાં યા તમે ગાયનેકોલોજીસ્ટને બતાવતો હોય, પણ કમસે કમ ત્રિમાસિક એકવાર ડૉક્ટરી તપાસ ખાસ થાય, હે ને. એમાં તમને સોનોગ્રાફી યા રિપોર્ટ્સની જરૂર છે તો એ પણ કરશે. એના માટે સરકારશ્રી દ્વારા દર મહિનાની 9મી તારીખ અને 24મી તારીખે PMSMA ડે ઉજવવામાં આવે છે. ઘણી વખત કેવું થતું હોય છે કે ત્યાં ગાયનેકોલોજીસ્ટની અવેલેબિલિટીના આધારે પણ ડે નક્કી થતા હોય છે, પણ તમે તમારા વિસ્તારમાં આ દિવસ ક્યારે પ્લાન કરેલો છે તમારા નજીકના સરકારી દવાખાનામાં જાણી લો. ત્યાં છે ને ત્રિમાસિક એકવાર તપાસ કરાવડાવી શકો છો. ત્યાં 2 ફાયદા થાય. એક તો ગાયનેકોલોજીસ્ટ અવેલેબલ હશે તો એના દ્વારા તપાસ હશે, નહીં તો મેડિકલ ઓફિસર દ્વારા તપાસ હશે. બીજું, એમાં જો કોઈને સોનોગ્રાફી કરવાની જરૂર પડશે યા લોહીના રિપોર્ટ હશે તો ફ્રી ઓફ કરી શકે છે. બીજું, 3 વિઝિટ સુધી તો એને ફ્રીમાં આવવા જવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે સરકારશ્રી દ્વારા. તો આશય એ જ છે કે જે જોખમી સગર્ભાઓ છે એ ખાસ દર મહિને ત્યાં પહોંચે, બાકી નોર્મલ સગર્ભા છે ત્રિમાસિક એકવાર ડૉક્ટરી તપાસ થાય. અને બીજું, જે રીતે આપણે અત્યારે જોયું કે જરૂરિયાત મુજબ ફોલિક એસિડની ગોળી છે, આલ્બેન્ડાઝોલ છે, આયર્ન છે, કેલ્શિયમ છે, એ ડૉક્ટરની સલાહ પ્રમાણે જે તમને આપવામાં આવે છે એ નિયમિત ખાવાની છે. અને આપણે ધાત્રી માતાની વાત કરીએ તો ધાત્રી અવસ્થા દરમિયાન કયા કયા બાબતોનું ધ્યાન રાખવાનું છે? તો એક તો હવે જ્યારે ડિલિવરી થાય છે, એટલે બેન તમારા માટે ખાસ લાગુ પડશે, ડિલિવરી પછી તરત જ બાળકને જેટલું બને એટલું વહેલામાં વહેલું માતાનું ધાવણ, ઉપરથી કંઈ જ નહીં, હે ને. ઘણી વખત ગળથૂથી આપવામાં આવતી હોય યા ઉપરથી કંઈક, એવું બિલકુલ નથી આપવાનું. આનો એક નાનો વિડીયો પણ છે, આપણે જોઈશું. वादा किया था मैंने, मैंने वादा किया था, वादा किया था मैंने वादा किया था, वादा किया था मैंने. सुरक्षा जो मिले माँ के दूध और तन की गर्मी से पहले घंटे में, देर की तो बच्चे की जान को हो सकता है 1.5 गुना ज्यादा खतरा. तुझसे वादा रहा पहले घंटे की सुरक्षा का. गवाह कौन? ये गवाह जी, पूरा किया ना मैंने वादा. એના પછી વાત કરીએ તો બાળકને હાથમાં લેતા પહેલાં, ધાત્રી માતાને જ્યારે પણ તમે એને ખવડાવવા માટે લેતા હો યા રમાડવા માટે લેતા હો, હાથમાં લેતા પહેલાં હંમેશા સાબુથી હાથ ધોવાના છે. ત્રીજું, ખાસ કરીને 6 મહિના સુધી ફક્ત ને ફક્ત માતાનું ધાવણ, પાણી પણ આપવાનું નથી, સિવાય કે ડૉક્ટરે કંઈક મેડિસિન આપી છે. બાકી 6 મહિના સુધી આપણે ફક્ત ને ફક્ત શું આપીશું? માતાનું ધાવણ. અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખીશું, જે નાની નાની વસ્તુ આમ નાની લાગે પણ બહુ મોટી છે. જનરલી લેક્ટેટિંગ મધર છે, એટલે કે બાળકને જ્યારે ખવડાવવા બેસે શું કરે છે ભૂલ, થોડું આ બાજુ ખોડી દે પછી આ બાજુ ખોડી દે. કુદરતી આપણા શરીરની રચના એવી કરી છે કે આપણે જ્યારે બાળકને ખવડાવવાનું ચાલુ કરીશું ને એટલે શરૂઆતમાં પાણી આવશે, એટલે બાળકને પાણીની ધીમે 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 એનું દૂધ જાડું ચાલુ થશે. એટલે હવે સમજો કે તમે આ બાજુ ખવડાવો છો, સતત એક બાજુનો સ્તન ખાલી થાય ત્યાં સુધી એક બાજુ ખવડાવવું જોઈએ. એ ખાલી થઈ જાય છે પછી એને બીજી વાર ખવડાવો ત્યારે બીજી બાજુ. પણ જો તમે અડધું આ બાજુ ખવડાવશો શું થશે? બાળક આ બાજુ અડધું ખાશે એટલે પાણી આવશે, ફરી આ બાજુ ખાઈ લેશે તો પાણી, તો પાણીથી એનું પેટ ભરી જશે, તો બાળકનો જેવો વજન વધવો જોઈએ વધશે નહીં. તો ધ્યાન રાખીશું કે બંને બાજુ ખવડાવવાનું છે, પણ એક બાજુનો સ્તન ખાલી થાય પછી બીજી બાજુ, અને વારાફરતી બંને બાજુના સ્તન પર એને ખવડાવતા રહીશું. જ્યારે પણ બાળકને તમે ખવડાવવા બેસો છો ત્યારે તમે પણ તે પાણી પીને ખવડાવવા માટે બેસશો. गुड मॉर्निंग सर. हाँ मॉर्निंग रीमा, तुमसे एक बात करनी थी. Yes, sir. आज से तुम्हें यहाँ काम करने की ज़रूरत नहीं है. सर मतलब खुद बोला था तुमने लास्ट वीक, भूल गई. आज से तुम्हें यहाँ से नहीं वहाँ से काम करना है, जहाँ तुम आराम से अपने बच्ची को फीड कर सको. अब हर माँ को जरूरत है ऐसे ही सहयोग की, ताकि वो 6 महीने तक बच्चे को दूध पिला सके. तभी तो बच्चे का दिमाग बनेगा तेज. सही है ना? माँ का दूध फायदे खूब. બાળકને ઓછામાં ઓછું દિવસ દરમિયાન 10 થી 12 વખત તમે એને ખવડાવશો. સાંજે ધ્યાન રાખીશું, જો સૂતું હશે બાળક અથવા તમને ઊંઘ આવતી હશે તો બાળકને જ્યાં સુધી ખવડાવો છો ત્યાં સુધી બેસીને ખવડાવો.
ઊંઘ આવતી હોય તો બાળકને થોડું દૂર લઈ લો, કારણ કે પછી શું થઈ શકે, બધા તમે સૂતા ખવડાવતા હશો, બાળકનું નાક કદાચ તમારા નીચે આવી શકે તો બાળકનું શ્વાસ લેવામાં તકલીફ પણ છે. પણ ધ્યાન રાખીશું દર 2 કલાકે બને ત્યાં સુધી બાળકને ખવડાવવાનું ચાલુ રાખીશું અને આખા દિવસ દરમિયાન 24 કલાકમાં 10 થી 12 વખત મિનિમમ એને ધાવણ મળે એ એન્શ્યોર કરીશું. જેવું બાળક 6 મહિનાનું થઈ જશે એટલે તરત જ એને ઉપરી આહારની શરૂઆત કરવાની છે. એટલે ઉપરી આહાર આપતી વખતે શું ધ્યાન રાખીશું, માતાનું ધાવણ તો ખરું જ, પણ ધાવણની સાથે સાથે એને હવે વધારાની જે જરૂરિયાત છે ઉપરી આહાર તરીકે આપણે આપીશું. એ કેવી રીતે આપવું, કેટલું આપવું એ જાણવા માટે તમે નજીકના જે આંગણવાડી છે ત્યાં દર મહિનાના 3જો મંગળવાર અન્નપ્રાશન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં કોઈ બાળક 6 મહિનાનું થતું હોય એને અન્નની શરૂઆત કરવામાં આવે છે. તો તમે પણ હવે 6 મહિના જેવા બાળકને થાય તમારા નજીકના આંગણવાડી કેન્દ્રમાં ત્યાં જઈ તમારા બાળકનું અન્નપ્રાશન કરાવજો. ત્યાં બની શકે 3જા મંગળવારે છે, પણ તમારા બાળકના જેવા 6 મહિના પૂરા થાય એટલે કેવી રીતે અન્નપ્રાશનમાં શું આપી શકાય એ સમજ મેળવી તમે ઘરે એને 6 મહિના પૂરા એટલે આપણે શરૂઆત તો કરી દઈશું, પણ ઓફિશિયલી 3જા મંગળવારે ત્યાં આંગણવાડી પર જઈને પણ કરાવવાનું છે. ઠીક છે. તો અહીંયા આપણે અત્યાર સુધી જે જોયું છે એમાં ખાસ કરીને પ્રેગ્નન્સી દરમિયાન અને બેન તો આજે આપણે આજના આખા સેશનમાં ખાસ કરીને સગર્ભાવસ્થા દરમિયાન અને ધાત્રી અવસ્થા દરમિયાન કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ, સાથે સાથે એ દરમિયાનની જરૂરિયાતને પહોંચી વળવા માટે કયા પ્રકારના પોષક તત્વો યા સપ્લિમેન્ટ્સ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે એની ચર્ચા કરી. મારી તમામ દર્શકોને વિનંતી છે હાથ જોડીને કે જે પણ આપણે વિડીયોમાં જોયું એ જ રીતે પ્રેગ્નન્સી દરમિયાન અને લેક્ટેશન દરમિયાન પોતાના બાળકની કાળજી માટે ખાસ કરીને પહેલાં 1000 દિવસ ખૂબ જ મહત્ત્વના છે. એટલે કે બેન પ્રેગ્નન્સી કન્સીવ કરે ત્યારથી લઈ એનું બાળક 2 વર્ષનું થાય એ સમયગાળો એવો છે કે બાળકનો મોટાભાગનો માનસિક વિકાસ થતો હોય છે અને આ દરમિયાન બાળકની જો કાળજી રાખવામાં આવે તો આગળ જતાં એ બાળક ખૂબ જ તંદુરસ્ત અને હેલ્ધી રહે છે. તો એના માટે થઈ તમામ દર્શકોને વિનંતી છે કે આજના સેશનમાં આપણે જે જોયું છે કે સગર્ભાવસ્થા દરમિયાન અને ધાત્રી અવસ્થા દરમિયાન ખોરાકમાં તેમજ સપ્લિમેન્ટ્સમાં કયા કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ એ પ્રકારેનું અનુસરણ કરીશું અને આપણું બાળક તંદુરસ્ત રહે એ માટે પ્રયત્ન કરીશું. આભાર. હું ડૉક્ટર નિધિ બધા સગર્ભ મહિલાને અપીલ કરું છું કે ગવર્મેન્ટ દ્વારા અને તપોવન ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા જે લાભાર્થીઓને આ ન્યુટ્રિશનના અને સગર્ભાના ગર્ભ સંસ્કારના જે ક્લાસ થાય છે એનો પૂરેપૂરો લાભ લેવા માટે હું એમને વિનંતી કરું છું. થેન્ક યુ. સરકારશ્રી દ્વારા આપેલી જે માર્ગદર્શિકા છે તેનું હું પાલન કરીશ અને 6 મહિના સુધી હું પણ મારા બાળકને માતાનું ધાવણ જ આપીશ અને મારી દરેક બહેનોને વિનંતી છે કે તેઓ પણ સરકારશ્રીની આ માર્ગદર્શિકાનું પાલન કરે પોતાના માટે અને પોતાના બાળક માટે, તો તેમનું ભવિષ્ય આપણે વધારે સારું બનાવી શકીએ. આવી મારી દરેક બહેનોને વિનંતી છે. અને તપોવન કેન્દ્ર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવે છે ગર્ભ સંસ્કાર અને ડિલિવરી પ્રસૂતિ બાદનું, તેનો લાભ દરેક બહેનો લે તેવી મારી વિનંતી છે. આભાર.